ગાઈસ ભાઈ ગામડે ભાઈ હિંચકા ખાતા હોય ને એની ફિલિંગ લઉં છું. હા ભાઈ, નવો ફોન લીધો ને તો સબસ્ક્રાઇબ કરે, નવી આઈડી ને એવું બધું બનાવ્યું હોય, એક સબસ્ક્રાઇબર વધે ભાઈ. જેના સબસ્ક્રાઇબર ન કર્યું હોય ને સબસ્ક્રાઇબર કરી નાખજો, કહી દેવું. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું ને ધન મસ્ત મજા થઈ ગયો ફ્રેશ ને ભાઈ. વ્લોગ 5 વાગે ચાલુ. જો ભેળ બનાવી હતી મસ્ત મજાની અને સંજ્યા ખાવા બેઠી છે. એકલી નહીં મેં ખાધી એમ, એકલા નથી દેવાનું. હા પાડે. અને પછી પાછો તૈયાર થઈ ગયો ને આવું અત્યારે હેઠે એક આટો મારવા માટે મસ્ત મજાનો. કેમ કે આજે હેઠે ગયો નથી, કંટાળી ગયો, સૂતો તો ઘડી. ના મેડમ જો ફોન જોવે તો હાલો ભાઈ કન્ટિન્યુ હેઠે જાય. ગાઈસ ભાઈ બારે કાંટો મારીને આવો, મતલબ કે ક્રિકેટ રમીને આવો છો ને ભાઈ. ઘરે બનાવ્યા ભાઈ પુલાવ, વાહ મસ્ત મજાના. જો રસ કાઢે ભાઈ કેરીનો. મમ્મી પહેલી વાર કાઢે, મતલબ પહેલી કેરી તો પહેલી વાર નહીં એટલે કીધું ભાઈ, અરે મતલબ કે આ કેરીનો પહેલી વાર જ થયો ને એમ. અને આ ગઈ હતી ચશ્મા કરાવવા, તો ચશ્મા કરાવીને આવી એમ આવી ગઈ હતી અરે. ને આવું તો પાછો હેઠે ક્રિકેટ ઉદાને ફોન કરું, ઉદા ઉદાને મળાવી દે. કારણ કે હમણાં એને જોબ વાળા માણસો બીજી છે ઉદા ભાઈ, એટલે બોલાવી હેઠે અત્યારે આવી ગયો છે મારા અંદાજે. તો અત્યારે આરતી કરવાનો સમય થઈ ગયો તો ભાઈ આરતી કરીને એટલે ભાઈ જમી લીધું એને. અત્યારે વાગ્યા ભાઈ 9 અને અત્યારે આવ્યો હેઠે જસાણી. તો ભાઈ હેઠે જાઉં ને આટો મારતા આવું અને લગભગ જયેશના ઘરે જવાનું છે, લગભગ એવું કંઈક છે. તો જાય અમે ગયા હતા, હું જસાણી ને બધા ભાઈ જયેશનો સામાન ફેરવા માટે ભાઈ. અને એ ભાઈ વહી છે પાછું રહેવા માટે, મતલબ કે ત્યાં એના બનાવ્યું છે બંગલો બનાવવા એવું કંઈક છે. તો બનાવું રો હાઉસ જેવું. તો ત્યાં ગયા હતા ભાઈ સામાન ફેરવા માટે. કોઈ બ્લોક ઉતારવા નથી, સામાન ફેરવીને અહીંયા ચડાવતા ત્યારે તો હું ભાઈને લેવા ગયો હતો, તો ચડાવી દીધો. અને ભાઈ આ બધા જાય છે કાલે દેશમાં. જો કે હું બ્લોગ ઉતારે મને જગાડી દઉં, તારે બ્લોગ ઉતારી હું જાગી દઉં તારે. કેમ કે આપણે સવારે મોડેલ એક વાર જગાડ ખાલી એટલે જાગી જ જવાનું હોય. હું મેકવા આવી તમારે શેરીને બેલ લગીને ગેટ લગન. અને આ બધા મમ્મીની બધા હશે, એસું હું ખાલી ઘરે બે છીએ. ઉદય જવાનું છે ને કામ છે એટલા માટે. અને નકર તો મારે જવાનું તો ફાઇનલ હતું, પણ ઉદયને કામ છે ને એટલે જાય છે ઉદયભાઈ. તો ભલે જતો, હવે જોયું જ્યારે અંજળ હશે ત્યારે જાઉં. બાકી તો જાવું હતું પણ હવે નથી જવું એમ. બાકી લે મમ્મી તો બ્લોગમાં તમારે ઉદયને કામ છે એટલે જવાનું છે, બાકી મારે નથી જવાનું હતું. એટલે કે ઉદયને કામ છે એટલે એને જવું પડે એમ છે એટલે એ જાય. બાકી આ બધા જાય છે ભાઈ. છેલ્લો દિવસ છે, છેલ્લી રાત છે, દિવસ નહીં છેલ્લી રાત છે. ખુશી બેન 80માં હોવા ગઈ છે મારી સીટ ઉપર હોય ખુશી. The next morning. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા જય શ્રી કૃષ્ણ. કામ છો બધા મજામાં? હું પણ મજામાં છે. નાયતન મસ્ત મજા થઈ ગયો ફ્રેશ. અને ભાઈ નીકળો ભાઈ સવારમાં 11 વાગે રીતે પેટ્રોલ પુરાવા જાઉં છું ભાઈ, ટાંકી ફૂલ કરાવવા. અને અત્યારે ગયા હતા ભાઈ ઉદયભાઈનો ફોન લીધો ને એનું કાર્ડ કઢાવવા માટે. ત્યાં થોડી ઘણી વાર લાગી, પેટ્રોલ પંપમાં કેટલી કરતી એવો જોઈએ ને પછી જવું હોય બહાર પેલા ફટાફટ કામ પતાવી નાખીએ. અને બધા ગયા દેશમાં, તમને તો ખબર જ છે, કાલે કીધું એ બધા ગયા છે. ગાઈસ ભાઈ પેટ્રોલ પુરાવીને આવી ગયો ને. મારે પેટ્રોલ પુરાવા અડધી કલાકથી અહીંયા કંઈ ટ્રાફિક હતું ભાઈ, નેક્સ્ટ લેવલ ટ્રાફિક હતું. અને પાછા બાદતા હતા, બધું હતું એવું થઈ ગયું હતું. અને પેટ્રોલ પુરાવીને આવું છું તો વારો આવી ગયો ને. ઉદો ભાઈ ગયો હોય ભાઈ જોબમાં, કહેવાય એવું નથી ત્યાં ગયો હે. એટલે એ ભાઈને મેકતા હોય ને, આ ભાઈ જો કેરમ ખોલીએ કાળું ગાડી ખોલી, ગાડી લઈ લીધી બનાવી નહીં. એમાં આપતો નહીં બહાર આખ, એમાં આપતો નહીં. હા ત્યાં એક તો ભાઈ ઠંડુ પાણી પીએ. તડકો કાંઈ છે, બહુ તડકો, ગરમી કાંઈ હતી. અને મમ્મી પપ્પા ભાઈ ને બધા ગયા સંધ્યા ખુશીને, મતલબ કે ભાવનગર સપ્તાહ છે ત્યાં. પહેલો કામ ત્યારે ભાઈ અમિત કો ભેટ દેને કે લીએ નહીં એવું નથી ભાઈ, ભેટ દેવા જાઉં છું અમિતને કે આમ જો હજી હાલી જાય આ તો મને આમ મળી. અને કેમ કે બેનને મેકવા જવાની તો બેટ કે દઈ જા ને. મારે થોડુંક બેનને મેકવા જાય મોડું થાય તો આપણે એક મેચ કરી નાખીએ ત્યાં લગ્નમાં. કેમ કે અહીંયા લગ્ન તો પોગી ગયા તો મેં બીજું તો હું દઈ દઉં બેન એમ. તો મેં કાંઈ વાંધો નહીં, બેટ દઈ દઉં ને મેં પછી આવું બેનને મેકવા. પછી હું આવું કેમ કે 4 વાગે બેનના ક્લાસ હોય તો પેલા એને મેં કેવું મેં પછી ઉદો એને ફોન કરશે મને એવું લાગે કે મેં એને કીધું રમવા જવા મેં. અને આજે ઇવેન્ટ નથી, અમારે 3 દિવસ આ ઇવેન્ટ નથી થતા.
આમાં નહીં થી એવું છે તો હવે તડકો આમ છે તો કાંઈ વાંધો નહીં, પણ ઇવેન્ટ નથી તો કાંઈ નહીં. પણ હવે બેડ થઈ જાય અમિત ને બધા લોકો આખી ગેંગ હાલીને આવે દઈ દે એટલે પછી તો એક મેચ રમી નાખે ત્યાં તો આપણે જઈને બી આવશું. પછી ગ્રાઉન્ડમાં કાંઈક ગમવા આવ્યા એવું કંઈક છે. રાતે ક્રિકેટ બોક્સ તો ગયા હતા પણ રાતે દિવસે ક્રિકેટ બોક્સમાં નથી આવ્યો. કેમ કે મેં એકવાર હું દિવસે ક્રિકેટ બોક્સમાં ગયો હતો પણ બીજા દિવસે મજા બગડી ગઈ એવું હતું. ત્યારથી બંધ કરીને એવું દિવસે જવાનું, રાતે જ જઈએ. બંધન ના બધા આવી ગયા આખી ગેમ. ભાઈ લોકો કે ભાઈ એટલે હું ક્રિકેટ બોક્સમાં નથી જતો કેમ કે મજા બગડી ગઈ હતી ક્રિકેટ બોક્સ. એટલે રાતે જાય એનો વાંધો નથી આવતો પણ બપોર જાય ને. અને એ ક્યારે ગયો હતો કહું, 10માના વેકેશનમાં ગયો હતો અને ત્યારે કઈ નેક્સ્ટ લેવલ મજા બગડી ગઈ હતી એવું હતું. અત્યારે જાતો જ નથી. બહુ એટલે બહુ મજા બગડી. હવે તો જાઉં છું ક્રિકેટ બોક્સમાં બહુ જાઉં, પણ એમ ક્રિકેટ બોક્સમાં જવાનું કઈ વાંધો નથી, પણ રાઈટે ક્રિકેટ બોક્સમાં જવાનું, દિવસે નથી જતો એમ. ઉદાભાઈ વાટ જોતાય છે અમને એવું લાગે. ઉદાભાઈ ઘરે એની ભાઈ નવો ફોન લીધો, નવું સિમ લેવા ગયા હતા અમે પણ એ સિમ ચાલુ નતું થતું. એ ભાઈએ કીધું હતું કે કલાકમાં ચાલુ થઈ જાય, પણ અત્યારે ચાલુ નતું થતું. તો એ મથામણ હાલે એના સંભળ કરીને વ્યાવો ફટાફટમાં મને લાગે કે આ પોગી ગયા એમ થતું. કાંઈ કોઈ ગા નતા ભાઈ તો હાલી જાતા થઈ જવાની જાય. અત્યારે ભાઈ બેનને મેકવા ને પછી જાય સીધા ક્રિકેટ રમવા માટે. ભાઈ અત્યારે આવ્યા ભાઈ ક્રિકેટના પોપડામાં ને આપણી પીસ જો આ છેલ્લી પીસ આપણી છે અને આખી ગેંગ જો અહીંયા. અને હું પ્રિન્સ ભાઈ રસ પીને આવ્યા છીએ, કોઈને કહેવાનું નથી થતું ખાલી, બરાબર ને. અને બાકી અમિતની જો અમે આગળ જો ફિલ્ડિંગ કરે બધા. અમિત થઈ ગયો, અમિતને ગોતો. હા જો લક્ષ આવ્યો બોલિંગ લઈને, અમિત દોર્યો અમે. અમિત અહીંયા ત્રણે લાઈનમાં ઊભા છે, 4-6 જાય નહીં એટલે. બાકી અમારી ગેંગ જો આખી બાયધા જ થાય ને. હર્ષિલભાઈ તમારે ડોન કહેવાય એટલે તો ઉપર બેસી ગયા શાંતિથી. એટલે એ અને ઉદાભાઈ સીધી ફિલ્ડિંગ ભરવા મળ્યા. દા આવે કે ન આવે બાકી ફિલ્ડિંગ આપણે રખી ભરવાની, બરોબર. મને પાયો આ તો અમારો સમાધાનનો રસ હતો. બાકી સમાધાનનો રસ હતો એલા ઉદો રિહાઈ ગયો. બોલ હવે હિસકા કાયા અને હિસકા નાખો બધા. આને જોરથી હિસકા નાખો બધા, જોરથી નાખો, જોરથી. આમ આગો લઈ જા, આગો. હા આગો માથું ફાટે એમ લઈ જા. હરકો માથું ફાટે એમ લઈ જાવ ને, માથું ફાટે એમ નાખ ઉદો પટમાં આવ્યો કે હું નાખું. હાલે તું દાલે સાની મનો હે ગાઈસ. ભાઈ ગામડે ભાઈ હિંચકા ખાતા ને એ ફીલિંગ લઉં છું. આ ઝાડવા ઉપર દોરી બાંધી છે, જો આ દોરી એની ઉપર હિંચકા બાંધતા. હિંચકા મતલબ કે આમને બાંધ્યું ને ભાઈ આમ ગામડાની ફીલ આવે ને. કેમ કે વાંહે પુલ બંધાતો હતો ને અમારે મતલબ કે 1 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા, ત્યારે પણ આવો હિંચકો હતો. ત્યારે બધા હિંચકા ખાવા બહુ હતો. અને ભાઈ જે એવી ફીલ કરી છે યાદ આવી ગઈ પેલા. કેમ કે પેલા અહીંયા હા જો ઉદો તને યાદ છે આપણે વાંહે હિંચકા ખાતા હતા અડ્ડે હે. કાંઈ ફૂલ ના કેવા રેવા દે ને ભાઈ, અમને નાના માણસ યાર. ઓલી દીવાલ વાગી જાય એટલે એલા ભાઈ એ નહીં ઈચ્છું લ્યો બસ એ નહીં ઈચ્છું. અને ભાઈ ઇકોલો ગેમ થઈએ, સુપર ઓવર મેચ થઈ છે. સુપર ઓવર અમારી મેચ રમવા આવ્યા ને સુપર ઓવર થાય છે. કાંઈ હાળ ઉછતી નથી હવે મને. કોને સીમ વાળા ને જોઈએ છીએ હું સીમ આનું ચાલુ નથી થતું, બીજું બધું કાંઈ નથી થતું. ભાઈ ગાય અત્યારે મસ્ત મજાની ડાબેલી ખાઈ લીધી, જમી લીધી. માસીન ઘરે જમવાનું હતું. અત્યારે પાછા નાસ્તો કરવા નીકળાય અને અત્યારે વાગ્યા 10:30 અને ફટાફટ ઘરે જવું હોય નાસ્તો કરીને. મતલબ કે જવું નહોતું નાસ્તો કરવા. તો આ ભાઈ કહેતા હતા કે નાસ્તો કરીએ. એ તો 8 વાગ્યા ને કહેતા નાસ્તો કરવા જવું એમ. કેમ કે એ ભાઈને ભૂખ લાગી હતી. ઘરે ત્યાં હું સુધા ત્યાં વગારેલા વાત ખાધા હે મસ્ત મજાના. ફોન આવ્યો ને ભાઈ બીજી બહુ થઈ ગયો માણસ. પેમેન્ટ લઈએ જવું પેમેન્ટ કરાવે. અને મમ્મીને બધા ગામડે એટલે ભાવનગર ફોન કરીએ ઘરે જઈને જાગતા હોય કે નહીં મારા જાગતા છે કે ભાગવત સપ્તાહમાં ગયા એટલે તો જાગતા છે. મોડે લગ્ન સપ્તાહ તો ન હોય પણ ડાયરા જેવું હોય એટલે જાગતા છે. તો નાસ્તો કરીને ફટાફટ નીકળીએ ઘરે અને હોઈ જાય મસ્ત મજાના. ગાઈસ ભાઈ મંચુરિયન ખાઈને ભાઈ રસ પીવા આવ્યા છે આમ જોવો. હા રસ ભાઈ હું આનો જ પીવું ભાઈનો નેક્સ્ટ લેવલ રસ આવે 1 નંબર. એ તો અન્ના ભાઈ તો છે નહીં હજી. અન્ના ભાઈ કિધર ગયા તમારા? અન્ના ભાઈ ઓલા
गांव क्या है, कब आएगा? 2-3 साल में आएगा। 2-3 दिन, 2-3 साल क्या, 2-3 महीने, साल में आएगा, अब नहीं आएगा। कोई बात नहीं गाइस, ભાઈ નાસ્તો કરીને આવ્યા છીએ અને ભાઈ થોડીક બેઠા હે અને જો આ ભાઈ નવો ફોન લીધો ને તો સબસ્ક્રાઇબ કરે, નવી આઈડી ને એવું બધું બનાવ્યું હોય ફટાફટ કરે સબસ્ક્રાઇબ એટલે હોઈ જાય. અહીં 80 નું પાણી પણ અહીંયા આવે હેઠે. હાલો ભાઈ, એક સબસ્ક્રાઇબર વધે ભાઈ. જેને સબસ્ક્રાઇબર ન કર્યું હોય ને સબસ્ક્રાઇબ કરી નાખજો, કહી દેવું તા. સબસ્ક્રાઇબ ન કર્યું ને કહી દે સબસ્ક્રાઇબ કરી નાખે. હા યાર. અને ભાઈ જો ગાઈસ, આ ગાડી વાળો વિડીયો જેને ન જોયો તો આ વિડીયો પર જોઈ લેજો. એ વિડીયો ખાસ જોજો ભાઈ. એક્સિડન્ટ થયું હતું ત્યારે બતાવ્યો હતો આ વિડીયો. આખું તૂટી ગયું તો કાલ ગેરેજમાં મેકવા આવવાની છે ગાડી. આખું ઉપાડી લીધું છે અને અંદરથી ઉપાડી લીધું આખું. આખું ને નવું નાખવું પડે એવું કંઈ લાગે. નકર અંદર પિન મરાતી છે તો આવી પિન કેવી પિન મારી છે, આવી પિન મરાતી છે ને તો એ મારી દે. ગેરેજ વાળાને ફોન કર્યો તો એને કીધું કાંઈ વાંધો નહીં, કાલે આવજે. તો હું ને ઉદો આવું કાલે, પણ થઈ ગયું એવું. એ એક થાય તો એ ને એક આ સારું થતું હોય છે તો એક આ સારું કરાવી નાખશો. અને આ એક સબસ્ક્રાઈબર વધી ગયો હોય અમારો. તો ભાઈ આશા છે કે આજ તમને ગેમ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ચેનલ પર બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વાલા ટાટા ભાઈ, બસ યુ નેટ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. Ching tabak dum dum.